તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે હોળીની ઝાડ ઉપરથી આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે મિત્રો ખાસ આપણે ચર્ચા કરવાના છીએ। અને બીજી વસ્તુ કે હોળીનું જે લોકેશન છે તે કઈ જગ્યાએ હોવું જોઈએ જેથી કરીને આપણે જે પવનના જે વર્તારો જે છે વરસાદનો જે વર્તારો છે તે આપણે સચોટ મળી શકે। તો મિત્રો ખાસ એ વસ્તુ જોવાની છે કે હોળીનું લોકેશન કઈ જગ્યાએ છે તે મિત્રો ખાસ તે જોવાનું હોય છે। મિત્રો આપણે હોળીમાં દર વર્ષે પણ મિત્રો આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર જયસાલ પણ આપણે હોળીની ઝાડ વિશે કઈ રીતના જાય અને પવન કઈ રીતના કઈ દિશામાં જવો જોઈએ અને કઈ દિશામાં જવાથી વધારે વરસાદ થાય। તો મિત્રો તમને એવું લાગતું હોય તો આપણો જયસાલનો પણ વિડીયો છે હોળી વિશેનો આપણે વરસાદ વિશેનો વર્તારોનો વિડીયો નાખેલો છે। તો મિત્રો તે પ્રમાણે જ પણ આજે આપણે 2024નું વર્ષ છે તે મિત્રો તે પ્રમાણે જ વરસાદ વરસ્યા છે। તો મિત્રો જયસાલનો વિડીયો પણ તમારે જોઈ લેવો, આપણું તેના ઉપર જ મિત્રો વરસાદનું મિત્રો જોર રહ્યું છે। તો મિત્રો ફરી આ વર્ષે હોળીના પવનો કેવા ગયા છે અને હોળી ઉપર કઈ રીતના મિત્રો તેનું આપણે વરસાદનું વર્તારો નીકળે છે તો તેના વિશે મિત્રો ખાસ આજે આપણે ચર્ચા કરીશું। હવે મિત્રો તમને ખાસ જણાવી દઉં કે આપણે પોરબંદર સાઈડ જે બરડો ડુંગર આવેલો છે ત્યાં મિત્રો પ્રથમ હોળી ત્યાં પ્રગટાવવામાં આવે છે, ત્યારબાદ જ મિત્રો બધી જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે છે। એ તમને ખાસ જણાવી દઉં પ્રથમ હોળી પહેલી હોળી મિત્રો સૌપ્રથમ વખત દર વર્ષે પહેલી હોળી જો સૌપ્રથમ વખત પ્રગટાવવામાં આવતી હોય ને તો બરડો ડુંગર જે પોરબંદર સાઈડ આવેલો છે મિત્રો ત્યાં પ્રથમ હોળી પ્રગટે છે, ત્યારબાદ જ મિત્રો ઓલ ઇન્ડિયામાં બધે હોળી અથવા તો ગુજરાતમાં આપણે હોળી પ્રગટાવવામાં આવે છે। હવે મિત્રો પહેલો મુદ્દો તમને એ કહી દઉં કે હોળીનું ખરેખર લોકેશન કઈ જગ્યાએ હોય તો આપણે આવનારો વરસાદનું વર્તારો સચોટ મેળવી શકીએ। તો મિત્રો તમને ખાસ કહી દઉં કે હોળી હંમેશા અત્યારે હાલની અંદર તો ગલીએ હોળીયું થવા માંડી છે, પણ મિત્રો ખરેખર જો આપણે ચોમાસાનો જો વર્તારો ખાસ કાયદેસર જો કમ્પલસરી મેળવવો હોય અને સચોટ માહિતી જો મેળવવી હોય વરસાદ વિશેની મિત્રો આગાહી આપણે જો કાઢવી હોય તો આપણે મિત્રો જે હોળી છે તે ઊંચાણવાળી જગ્યા હોવી જોઈએ, ખુલ્લી જગ્યા હોવી જોઈએ અને મિત્રો આજુબાજુ બિલ્ડિંગ વગેરે કાંઈ બહુ હોવું જોઈએ નહીં। જો મિત્રો આવી રીતના હોય તો પવનનું મિત્રો આવી રીતના જો હોય તો પવનનું દબાણ થતું નથી, જે મિત્રો કાયદેસર જો રીગલી જે પવન હોય તે જ રીતના મિત્રો હોળીનો પવન જાય છે। હવે મિત્રો ઘણી જગ્યાએ શું થાય છે સિટીની અંદર અથવા તો ગામડાની અંદર જ્યાં મિત્રો 4 રસ્તા હોય અને મકાન અથવા તો બિલ્ડિંગ ઊંચી હોય ત્યાં મિત્રો પ્રોબ્લેમ શું આવે છે કે પવનની જે દિશા છે તે મિત્રો દિશાની અંદર મિત્રો દબાણ થાય છે। હવે મિત્રો પવનને હિસાબે જે દબાણ થાય છે બિલ્ડિંગોને લીધે અથવા તો ઓથ જે આપણે આવી જાય મિત્રો બરોબર છે, બિલ્ડિંગો હોય અથવા તો મકાન હોય તો તેનો મિત્રો જે પવન છે તે મિત્રો દબાણ કરે છે અને આપણે સચોટ આપણે જે વરાળ જે કેમણી જાય છે તેનો પવન કેમણો જાય છે તે મિત્રો મેળવી શકાતું નથી। એના માટે મિત્રો હોળીનું લોકેશન જે છે તે મિત્રો ઊંચાણવાળી જગ્યામાં હોવું જોઈએ, ખુલ્લી જગ્યામાં હોવું જોઈએ અને પવન મિત્રો કાયદેસર જે દિશામાંથી આવતો હોય તે મિત્રો તે પવનને કંઈ મિત્રો નડવું ન જોઈએ। તો મિત્રો સાચું આપણે જે હોળીનું જે પવનનું જે છે તે આપણે વરાળ કઈ બાજુ જાય છે ને તે મિત્રો સાચી ઓળખ તો જ મિત્રો મળે આપણે, બાકી મિત્રો આપણે ગમે અહીંયા આપણે હોળી જોઈ લઈ એમ મિત્રો ન હાલે, એટલે ખાસ હોળીનું લોકેશન મિત્રો ખાસ જોવું જરૂરી છે। હવે મિત્રો મેન મુદ્દો આપણે લઈએ કે આ વર્ષે હોળીનો જે પવન જે છે હોળીની ઝાડ જે છે તે કઈ દિશામાં ગઈ છે અને મિત્રો કેવા વરસાદ થશે। તો મિત્રો આજે ખાસ આપણે આના વિશે ખાસ ચર્ચા કરી લઈએ। તો મિત્રો આ વર્ષે આમ જોઈએ તો મિત્રો વધારે ભાગે જો જોઈ તો આપણે આમ પશ્ચિમ સાઈડથી પવન આવતા હતા અને મિત્રો પૂર્વ સાઈડ પવન ગયો છે, એટલે મિત્રો આ જે પશ્ચિમ સાઈડ જો મિત્રો પવન જાય તો વરસમાં મિત્રો ખામી આવે છે અને જો મિત્રો પૂર્વ સાઈડ જો જાય તો વરસ સારું થાય છે। પૂર્વ સાઈડ એટલે કે ઉગમણી સાઈડ જે સાઈડ સૂરજ દાદા ઉગે છે તે સાઈડ મિત્રો હોળીનો જે પવન છે તે જાય અથવા તો ઈશાન ખૂણામાં મિત્રો જો જાય તો વરસ સારું થાય છે એવું મિત્રો લોકમાન્યતા છે। અને આપણા જે વડવાઓ છે તે વર્ષોથી આ મિત્રો આવી રીતના હોળીનું એક તારણ કાઢતા આવ્યા છે, એટલે મિત્રો આ વર્ષનું જો જોવામાં આવે હોળીનો જો આપણે ઝાડની તો મિત્રો
વરસ જો આમ જોઈએ તો મિત્રો મધ્યમ થશે, મીડિયમ વરસ થશે, અતિવૃષ્ટિ પણ બહુ નહીં થાય અને હાવ ઓછો પણ વરસાદ નહીં થાય. એવી રીતના મિત્રો આજે આ વર્ષનું જે છે તે જે ધુમાડો છે હોળીની જે વરાળ છે તે મિત્રો આવી રીતના કંઈક દર્શાવી રહી છે. હવે મિત્રો આ વર્ષે વરસાદનું પ્રમાણ કેવું રહેશે તો મિત્રો ખાસ જણાવી દઉં કે આ વર્ષે મિત્રો મીડિયમ વરસાદ થશે, અતિવૃષ્ટિ બહુ થશે નહીં, મધ્યમ પ્રમાણમાં વરસાદ રહેશે. અને મિત્રો 15 થી 20% એવો જે વિસ્તાર હશે કે ત્યાં મિત્રો અતિવૃષ્ટિ થવાની શક્યતા છે. માત્ર મિત્રો 15 થી 20% જેવી જગ્યા હશે, એવો વિસ્તાર હશે કે જ્યાં અતિવૃષ્ટિ થશે. અને મિત્રો 15 થી 20% એવો પણ વિસ્તાર હશે કે જ્યાં દુષ્કાળની પણ પરિસ્થિતિ હશે. તો મિત્રો આ વર્ષે આવી રીતના કંઈક વરસાદનું તાણ મિત્રો અમારા અનુમાન પ્રમાણે આજે હોળીનું અનુમાન મિત્રો જોઈને તો મિત્રો આવી રીતના કંઈક દેખાઈ રહ્યું છે. અને મિત્રો મધ્યમ વરસાદ થાય, મીડિયમ વરસાદ થાય, કોઈ એવી બહુ અતિવૃષ્ટિ થાય એવું કાંઈ અમને લાગી રહ્યું નથી. મિત્રો અમુક જગ્યાએ મેં તમને જેમ કીધું કે 15 થી 20% જ ભાગ એવો હશે કે જેની અંદર અતિવૃષ્ટિ થશે અને 15 થી 20% ભાગ એવો હશે વિસ્તાર કે જેની અંદર મિત્રો દુષ્કાળની થોડીક કન્ડિશન ઊભી થાય. અને મિત્રો વરસાદની જો આમ વાત કરીએ તો બાકી ઓલ ઓવર આખું વર્ષ છે તે મીડિયમ મિત્રો રહીએ, મધ્યમ વરસાદ થાય અને મિત્રો ખેડૂતોને આમ જોઈએ તો ક્યાંય વાંધો નહીં આવે અને પાણી પણ સારા થઈ જશે. બીજું મિત્રો ખાસ કે આ વર્ષે મિત્રો કદાચ ચોમાસું થોડું ઘણું લેટ જાય તો જાય. મિત્રો અમારું અનુમાન કંઈક એવું કહી રહ્યું છે કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે કંઈક અલગ રહેશે. વરસાદ પણ મધ્યમ રહેશે અને ચોમાસું પણ દર વર્ષની સરખામણીએ થોડુંક મિત્રો લેટ થશે એવું મિત્રો અમારું અનુમાન ખાસ છે. તો મિત્રો તમને આ વિડીયોના માધ્યમથી મિત્રો તમને ઘણી બધી માહિતી મળી રહી હશે વરસાદ વિશે. મિત્રો તમને એવું લાગતું હોય કે ધર્મેન્દ્રભાઈ કઈ રીતના આગાહી કરે છે, પણ મિત્રો અમારું એક અનુમાન હોય છે. મિત્રો ખાસ તમને એ જણાવી દઉં, જય સાલની મિત્રો આપણો વિડીયો નાખેલો છે યુટ્યુબ ચેનલની અંદર, આપણી હાલારનો ધબકારો યુટ્યુબ ચેનલ છે તો તેની અંદર જય સાલનો વિડીયો નાખેલો છે, તમે જોઈ શકો છો. અને મિત્રો જય સાલ આપણે આગાહી કરી હતી વરસાદની, તે જ પ્રમાણે મિત્રો 2024નું ચોમાસું ગયું છે, એમાં મિત્રો કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી. અને મિત્રો આવનારું જે વર્ષ છે તે મિત્રો આવી રીતના વરસાદ રહે એવી મિત્રો ખાસ એવું અમારું અનુમાન છે. તો મિત્રો ખાસ જો આપણી ચેનલની અંદર તમે નવા હો તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ શેર કરી નાખજો. તો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.